उत्तर भारतीय पंचांग अनुसार श्रावण मासना कृष्ण पक्षनी 9મી तिथिए तथा गुजराती पंचांग प्रमाणे अषाढ़ मासना कृष्ण पक्षनी 8મી तिथिए भगवान सूर्यनारायणे पुष्य नक्षत्रमा प्रवेश कर्यो छे અને શ્રાવણ માસના શુક્લ પક્ષની 8મી તિથિ પર્યંત ભગવાન સૂર્યનારાયણ આ પુષ્ય નક્ષત્રમાં જ રહેશે અને આ વર્ષે પુષ્ય નક્ષત્રનું વાહન મયુર છે, જે ઇન્દ્રનો દૂત છે અને વર્ષાનું સૂચન કરે છે. શ્રાવણ માસના શુક્લ પક્ષની દ્વિતીયા એટલે કે શ્રાવણ સુદ બીજ અને શનિવારના દિવસે સવારે 8:57 શુક્ર મિથુન રાશિમાં ગુરુની સાથે આવશે. આ વૃષ્ટિનો કારક શુક્ર અને ગુરુ સાથે થઈ જતા જ શ્રાવણ સુદ બીજ અને શનિવારના દિવસથી જ પૂર્વ રાજસ્થાન અને પૂર્વ ગુજરાતમાં ફરી એકવાર વર્ષાનો જોરદાર પ્રારંભ થવાની સંભાવના છે અને આ વર્ષા શ્રાવણ માસના શુક્લ પક્ષની 8મી સુધી ચાલુ રહેવાની શક્યતા છે. શનિવારે વરસાદ શરૂ થવાનો હોય. લોક માન્યતા મુજબ એક સપ્તાહની એટલે કે સામા શનિવાર સુધી હેલી થવાની સંભાવના રહે છે. આમ ગુજરાત અને રાજસ્થાનમાં એક સપ્તાહની હેલી આવવાની શક્યતા છે અને એમાં પણ શ્રાવણ સુદ ત્રીજથી શ્રાવણ સુદ છઠ એટલે કે રાંધણ છઠ કે શીતળા સાતમ સુધી ગુજરાત અને રાજસ્થાનમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. વરસાદના આ નવા તબક્કામાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અત્યધિક વર્ષા થશે તથા સૌરાષ્ટ્ર કચ્છમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ થશે. બંગાળના ઉપસાગરમાં બનેલી અધિક દબાવની પ્રણાલી કે જે મધ્ય ભારત થઈને ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરવાની સંભાવના હાલ જણાઈ રહી છે, તે જો થોડી નીચે પશ્ચિમ તરફ ચાલશે તો દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ પડશે.